જો ભાઈ સ્પેશિયલ શ્રીખંડ લઈને અમે પહોંચી ગયા ઘરે. નહીં પણ જલારામનું નહીં પણ જોશના કયું લીધું ખબર છે? રાજભોગ. નહીં પણ આઈસ્ક્રીમ શ્રીખંડ લીધું. ભાઈ મજામાં સા બને જમી લીધું છે ને નિકુલભાઈ જો ત્યાંની કરન્સી બતાવી બરાબર. આ કેટલી કન્ટ્રી ફેર્યા તમે? 11 કન્ટ્રી ફરી લીધા નિકુલભાઈ. જો આ બધીમાં દુબઈ. ગુડ મોર્નિંગ થયું છે મસ્ત મજાના ગિરનાર. તમે જો કેવા વાદળા જો અડી ગયા. કેટલું મસ્તનું વાતાવરણ છે. તો હેલો એવરીવન, કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ. ફરી એક નવા બ્લોગ વિડીયોને તમારા બધાનું સ્વાગત છે. હમણાં ઘણા દિવસ છે ને ભાઈ બહુ કામ કર્યું, ક્યાંય ફરવા જ નતા ગયા, ક્યાંય રખડવા જ નતા. હમણાં ફઈ છે ને ભાઈ નિકુલભાઈ લંડનથી આવ્યો. 8-10 દિવસ થઈ ગયા ને હવે બસ 5 જ દિવસની વાર છે. તો ફઈ તો છે ને લાસ્ટડીથી સીધા સ્વિફ્ટ થઈ ગયા. ક્યાં શિફ્ટ થઈ ગયા એટલે ટૂંકમાં જુનાગઢ રહેવા વહી ગયા છે ને. તો જોશનાને ફોન ફરવા લઈ નતા જતા, તો આજે હું એને લઈ જાઉં. પાસમાં નતા લઈ જતા તો છે ને ભાઈ ફઈ ટૂંકમાં નિકુલભાઈને ત્યાં થોડું ઘણું નાસ્તો ને બધું લઈ જવાનું છે. હવે જાય હજી કાલનો દિવસ રોકાશું, ક્યાંક જુનાગઢ બધીમાં ફરવા જાઉં, રખડવા જાઉં. અત્યારે થોડું મોડું થઈ ગયું છે, 2-2:30 વાગી ગયા છે. અને જો મસ્ત જોશના તૈયાર થઈ ગયા. અમારે i20 રેડી છે અને નક્ષ જવું ને ભાઈ હજી જુનાગઢ. એને નાસ્તો કરવો પડે. વીઠો નથી, નીંદરમાં ઉઠે. હાલો ફટાફટ જાય જુનાગઢ માટે ને ભાઈ ઠેલા બેલા બધું ચાર્જરને લઈ લીધું ને જોશના? ટોટલી વસ્તુ લઈ લીધી. નક્ષભાઈ મને બિસ્કિટ દે. હાલો તો ઓન ધ વે ભાઈ જુનાગઢ જઈને સીધા મળીએ. રસ્તામાં ક્યાંક બ્રેક કરીએ તો કંઈ ખબર નહીં, બાકી હવે સીધા જાય જુનાગઢ. જુનાગઢમાં ભાઈ એન્ટ્રી લઈ લીધી ને જો સામે ગરવો ગિરનાર દેખાય બરાબર. અને હવે છે ને બસ ફઈનું ઘરે બાજુમાં છે. લોકેશન આપણે નાખી દીધું. જો કે હું તો ઘણી વાર ગયો પણ મેં કીધું હાડું સિટીમાં છે ને બધું હરખું લાગે. ફઈની શિફ્ટ છે ને પછી અમે પહેલી વાર જાય બરાબર. જો દોસ્તના અહીંયા બેઠી છે અને અમારા નક્ષભાઈ આગળ બેઠો. હવે છે ને સીધા ફઈના ઘરે જઈને જ મળીએ બરાબર. આપણે ફાઇનલી ભાઈ અમારા ફઈનું નવા ઘરનો લુક છે. કલર બલર બધું થઈ ગયું ને. અમારા નિકુલભાઈ અમારા સ્વાગત. કેમ છે નિકુલભાઈ? મજામાં? ભાવેશભાઈ હવે કેટલા દિવસ છે ભાઈ તમારે? હવે અમારે 4-5 દિવસ. 4-5 દિવસ. આ વખતે તમે 15 દિવસની વિઝા લઈને આવ્યા કા? હા, 15 દિવસની. અને ક્યાં ફઈ ક્યાં છે જોશ ને? ભાઈને ગોતવા પડે, આપણે મળે ને. આપણે પહેલી વાર જુનાગઢમાં આવ્યા, આપણે કોઈ આવ્યા. હા કેમ કે છે ને નવું મકાન જ્યારે ફઈ અહીંયા આવ્યા ને પછી અમે પહેલી વાર, બાકી આની પહેલા અમે એકવાર આવ્યા હતા. નિકુલભાઈ આજથી લગભગ 2-2.5 વાર પહેલા મૂકવા ગયા ત્યાં કા? હાલો તો ફઈ શું કરતા છે ઘરમાં જઈને જોઈએ આપણે. મામા અહીં બેઠા છો. મામા કેમ છે? મજામાં? એમને તમે લાસ્ટડીથી મૂકી દીધું પછી અહીં તો તમારે મજા જ છે હો. હા જો મસ્ત મજાનું ડેકોરેશન. બાકી અહીંયા જો ફઈએ બધી મૂકી દીધું. આ ટીવી બીવી ગોઠવી દીધું. અને જો ફઈ અહીં કંઈ કરે. ભાઈ મજામાં? સા બનાવી નાખો. વારે વાહ. જો ભાઈ સા પાકે બધા માટે બરાબર ને? હે અગે આ ફ્રીજ નવું લીધું લાગે. વારે વાહ. બધી નવું બધી વહાવી લીધું કા? વારે વાહ. હા ઈ હે. હા જો ભાઈ આ નિકુલભાઈ છે ને ટૂંકમાં જ્યાં જે કન્ટ્રીમાં બધીમાંથી અલગ અલગ બધી લેતા એવા લાગે નિકુલભાઈ. કેટલી કન્ટ્રી ફેર્યા તમે? 11 કન્ટ્રી ફરી લીધા નિકુલભાઈ. જો આ બધીમાં દુબઈ ને બાબા અબુધાબી ને આ જોવ તો ખરી. આ તો બધી આપણે તો જોવાનું જ છે. જો કે અમારે તો બરાબર કોઈ આપણું તો સપનું સાકાર થવાનું જ નથી, પણ હજી ઘણી બધી કન્ટ્રી ફરવાની છે કા? હા મમ્મી દીકરો બે એવા ભેગા છે ને બધી. આય ખાખા ખોરા બંધ કરો ને ફ્રીજ બંધ કરો, ઠંડી હોય છે. હાલો અત્યારે અમે આવ્યા તો થોડાક બહાર ભાઈ, કેમ કે નિકુલભાઈને થોડું ઘણું કામ હતું ને તો અમે બહાર આવ્યા હતા ને. હવે નિકુલભાઈ એમ કહે કે કંઈક શ્રીખંડ કે હું કંઈક લેતા જાય. મેં કીધું મને મિષ્ટાન ભાવતું નથી. તો નિકુલભાઈ કે એમ ના હાલે કે ઘરે આવ્યા તો ભાઈ કંઈક તો ખાવું તો પડે બરાબર. તો ક્યાંથી શ્રીખંડ કયું ફ્લેવર લેવું એ જે તમે મને જુનાગઢમાં રહેતા હોય કોમેન્ટ કરજો મધુરમના એરિયામાં ક્યાં વસ્તુ સારી મળે. હા પણ ત્યાં તો અમે જો કે તમે કમેન્ટ કરીને વ્લોગ જો હોય ને ત્યાં તો અમે ખાઈ લીધું છે કા? કાંઈક તો ભાવેશભાઈ ના પાડે શ્રીખંડ ની તો શું લેવાય? તમે કોમેન્ટમાં કહેજો. મેં કીધું ભાઈ મને છે ને શાક ને રોટલો હોય ને એટલે આપણે મજા જ આવી જાય. બીજું કંઈ આપણે જોતું નથી. તો કાનાભાઈના ફ્રેન્ડને ફોન કરે કે આમાં કે આજુબાજુ કંઈ સ્પેશિયલ મસ્તનું અંગુર રબડી કે શ્રીખંડ કે મળતું જ લેતા જાય. જોયા કંઈક મળે ને તો લઈએ ને, બાકી પછી જાય ઘરે. જોશના ફઈનો ફોન આવી જાય કે જલ્દી આવો જલ્દી, કેમ કે મારે થોડીક વાર લાગી ગઈ બરાબર. જો ભાઈ સ્પેશિયલ શ્રીખંડ લઈને અમે પહોંચી ગયા ઘરે. નહીં પણ જલારામનું નહીં પણ જોશના કયું લીધું ખબર છે? રાજભોગ. નહીં પણ આઈસ્ક્રીમ શ્રીખંડ લીધું એટલે અત્યારે ફ્રીજમાં મૂકી દો તમે. અને અહીંયા ભાઈ જો નિકુલભાઈને ઉઈ જોન છે માટે તેને સ્પેશિયલ કેળાની વેફર મેડમ બનાવે. આટલા કેળાથી બાકી છે ને એક ઘાણું અહીં ચડે. અને આજે જમવામાં શું ખાવાનું છે જોશના? વેફર ને વેફર ને શ્રીખંડ ને જાજી આઈટમ છે. હોટલ જેવું થઈ ગયું ભાઈ. તો આવું બધી છે અત્યારે ચાલુ છે. અને જોશના કહે કે આજે લગભગ દાળ ભાત મને બહુ ભાવે. દાળ ભાત બનાવો. શ્રીખંડ ઓલરેડી આપણે મૂકી દીધું છે. આઈસ્ક્રીમ શ્રીખંડ રાજભોગ આપણે સ્પેશિયલ લેતા હોય. નિકુલભાઈ કે તમે આવો ને એવું અમે ના ખાવડાવે એવું ના પડે ને. કાલે કદાચ અમે ક્યાંક બહાર ઉપરકોટ કે ગિરનાર કે ભવનાથ કે દાતર કંઈક જવાનું પ્લાનિંગ છે. ક્યાં જઈએ તો ખબર નહીં. અત્યારે મેડમ
ફૂલ જોરમાંથી બધું બનાવવા માંડ્યા એમ ને કા ગરમી તો જો નાયરી. કાંઈ મેં એસીમાં રહું ને એટલે અહીં રાંધો અહીંયા ગરમી થાય જ કા એસી અરે આ વેપરમ ચટપટી મસ્ત બની ગઈ હે. હવે આ ડાયરેક્ટ ક્યાં જાય લંડન હે કાંઈ ઘટે નહીં. ખાઈ અને જો બાકી અમારા અહીં બધી છે ને ફઈ જો કંઈક સુધારો બેઠા અમારા નક્ષભાઈ માટે આઈસ્ક્રીમ લઈ આવી જો અહીં આઈસ્ક્રીમ ખાય અમારા નક્ષભાઈ ને અમારા નિકુલભાઈ ને બધા જાય બરાબર બેઠા ને મજા કરે તો ભાઈ જમવા બેસી ગયા ને જો મસ્ત નો દાળ ભાત બટેટાનું શાક આ શીખણ અમે જે લઈ આવી રોટલી ભૂંગરા જો નક્ષભાઈ જોશના ખવડાવે મોબાઈલ જો હે ને ખાહે નહીં કે ખાધું જ નથી ને હજી કંઈ ખાઈને નથી વાંધો. બાકી જો અહીં બાપુ ને બધી બેસી ગયા અમારા કાનાભાઈ ને નિકુલભાઈ ને ફઈ વાં રોટલી બનાવે ગરમા ગરમ હાલો હવે અમે જમી લઈએ પેલા હાલો તમારે બધા જમો. શ્રીખંડ શ્રીખંડ મસ્ત છે આ જલારામ ભાઈ જમી લીધું છે ને નિકુલભાઈ જો ત્યાંની કરન્સી બતાવી બરાબર આ એક 10 પાઉન્ડ 20 પાઉન્ડ એટલે આ કેટલા રૂપિયા થયા આપણા ઇન્ડિયન આઈના આ 1 પાઉન્ડ બરાબર છે ને 112-13 ભાવ હોય ટોટલ 50 પાઉન્ડ છે ને 100 એકણીએ ને આના 1000 થાય આ બધા ટૂંકમાં 5000 છે ભાઈ અને આ નોટું કેવી ખબર તમને આમ પ્લાસ્ટિક આમ તૂટે બૂટે નહીં ખેંચો તો આપણે અહીંની હોય ને એવી નહીં બદલી આપણે તો કંઈ કામની નથી કેમ કે નિકુલભાઈ ત્યાં જઈને વાપરશે બરાબર બાકી જો મસ્તનો નિકુલભાઈ જો આમાં છે ને ભાઈ પાસવર્ડ રાખવા માટે બેસ્ટ વોલેટ લેધરનું રાખ્યું હું બધી લેધરનું મસ્ત રાખ્યું કા હા લેધરનું છે હા અને પાસવર્ડ તો ભાઈ કોઈને કંઈ દેખાડે નહીં કેમ કે પર્સનલ ડિટેલ કોઈની હોય તો ક્યાંય બહાર પડે નહીં બરાબર અને નિકુલભાઈ કીધું તેમ કેટલી ભાઈ 11 કન્ટ્રી કા હા 11 કન્ટ્રી નિકુલભાઈ રખડી દીધા મારે ને કાનાને છે ને હજી તો વાર છે કાના આપણે કેટલી કન્ટ્રી રખડવી ભાઈ એ કોઈ બાકી નથી રાખવાની એ કોઈ બાકી નથી રાખવાની જ્યારે અમારો સમય આવે ને ત્યારે બરાબર ને હાલો આ આપણે એને દઈ દઈએ કેમ કે ટૂંક સમયમાં હમણાં એને ફ્લાઇટ છે એટલે ભાઈ તમને અહીંયા પાછા કાયમ લાગશે બરાબર ને કા અહીં તો કોઈ અમને તો કંઈ દે નહીં એટલે અમે તો રાખીએ તો કંઈ ફાયદો નથી અમારે તો ભાઈ તમારે અહીંયા કાયમ લાગશે બાકી જમી લીધું ને જો ફઈ દીકરી બે છે ને બધી જો કામે મંડી ગયા છે અત્યારે અમારા નક્ષભાઈ જો અહીં રમવા મંડી ગયા અને આ હવે અહીં બેટ પડી ને મારે ને કાના આપણે બેન હવે કેટલા કે જાવ ભાઈ 6 વાગે અહીંયા જુનાગઢમાં પણ આવ્યો પણ ક્રિકેટ રમવાનું મૂકવાનું થતું નથી સવારે 6 વાગ્યાની અંદરમાં આપણે છે ને રમવા જવાનું છે ક્રિકેટ ભાઈ ગુડ મોર્નિંગ થયું છે મસ્ત મજાના ગિરનાર તમે જો કેવા વાદળા જો અહીં અડી ગયા કેટલું મસ્તનું વાતાવરણ છે ને અમે અત્યારે આવી ગયા છે ભાઈ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવા માટે જાય કાનાને બધી રમવાનું ચાલુ કરી દીધું છે હું ને કાનો ભાઈ છે ને ભાઈ સવારના 6 વાગ્યાના ઉઠી ગયા ને કાનો મને કાલ ગઈ રાત્રે કે ભાવેશભાઈ ક્રિકેટ રમવા જવાનું છે ને ક્રિકેટ રમવાનું એટલે તમને બધાને ખબર છે ભાઈ હું ક્યાંય પાછો પડું જ નહીં તો ઘરે નક્ષ ને નિકુલભાઈ જોશના બધે આરામથી સૂતા હતા ને હું ને નિકુલભાઈ છે એટલે હું ને કાનો છે ને ફટાફટ પહોંચી ગયા ક્રિકેટ રમવા માટે અને મસ્ત ભાઈ આ ગિરનારનું વાતાવરણ છે સૂર્ય ભગવાન અહીંયાથી ઉગે આ બાજુ જાય વાદળા અડી ગયા બાકી જો બધા એક્સરસાઇઝ કરે આ બાજુ બધા ક્રિકેટ આ બાજુ બીજા ક્રિકેટ રમે અહીંયા રમે અને અમારે જો અહીંયા રમવાનું છે બધી સ્ટમ્પને લાગી ગયા છે તો એ પહેલાં હું મોબાઈલ મૂકી દઉં ગાડીની અંદર નિરાતે ને પછી મસ્ત મજાનું ક્રિકેટ થોડીક વાર રમી લઈએ આપણે બરાબર પછી જઈશું ઘરે પછી જોશનાને બધાને ઉઠાડીએ ને પછી ક્યાંક રખડવા બખડવા જાઉં એ પહેલાં હું મસ્તનું છે ને ક્રિકેટ રમી લઉં કેમ કે ક્રિકેટ રમવાનું હોય એટલે બીજું મારે કાંઈ જોઈએ જ નહીં મસ્ત મજાની ભાખરી બની ગઈ છે ને જો મમ્મી દીકરો બે નાસ્તો કરવા માટે બેસી ગયા છે ને બાકી જો આ ચટણી છે ને ફય અહીંયા મસ્ત મજાની રોટલી ને ભાખરી ને ઘરમાં બનાવે છે દહીં છે. બધું છે બાકી જો અહીંયા હાલો તો અમે છે ને ભાઈ નક્ષભાઈ એટલું દહીં લીધું છે અને હવે અમે થોડો ઘણો કંઈ નાસ્તો કરી લઈએ ને પછી ક્યાં રખડવા જાય ને શું જાય કંઈ પ્લાનિંગ નથી ખબર નથી બરાબર પછી નેક્સ્ટ વ્લોગની અંદર એ બધું આવશે આજના વ્લોગમાં આટલું બસ મસ્ત મજાની મોજ આવી ગઈ છે જુનાગઢ આટાનપુરમાં રમી એવા ક્રિકેટ એકદમ ફ્રેશ થઈ ગયા છે અને નિકુલભાઈને છે ને કેટલું બધી લઈ જવાનું છે તો બાપુ અહીં કંઈક કામે વહી ગયા બરાબર નિકુલભાઈ માટે કંઈક બનાવવાનું છે તો એ કામ કરે બાકી જ્યાં પેકિંગ થઈ ગયું છે વેફરનું બધું